ગીતામાં ભગવાને કીધું છે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ આત્માની દુર્ગતિ કરવા વાળા નરકના દ્વાર છે. હવે નરકમાં જવું છે તો 3 દરવાજા. નરક એટલે કઈ આમ નરક નહીં, પણ અધોગતિ, આપણા જીવની અધોગતિ અને નરક કહેવાય. તો તમારે દુઃખના પ્રારબ્ધ બનાવવું છે, અધોગતિ કરવી, તો 3 દરવાજા: કામ, ક્રોધ અને લોભ. ગીતાએ એટલું કીધું. પછી એમાં સમજણ ઘણી પાડી છે, પણ એમાં આપણે નહીં જઈએ. એની સામે ડોંગરેજી મહારાજે કીધું કે કામ, ક્રોધ અને લોભ આ 3 બહુ મોટા રાક્ષસો છે. પણ 3 રાક્ષસમાં મોટામાં મોટો રાક્ષસ ક્રોધ છે. કારણ કે એમ સમજાવે કે જેને કામ નામનો રાક્ષસ આવે તો એને ક્ષણિક આનંદ ન હોય, પણ ક્ષણિક સુખનો અનુભવ થાય. લોભ છે, લોભ રાક્ષસ બધું ચીટિંગ કરીને, બીજાને છેતરીને, દુઃખ દઈને ભેગું કર્યું, ભલે એને કાયમ ન આવે, પણ એનું હંગરેલું કદાચ ભવિષ્યમાં કોકને તો કાયમ આવે. એટલે ઈ રાક્ષસ 2. અને ત્રીજો રાક્ષસ ક્રોધ. ઈ એવો છે કે જેની ઉપર આપણે ક્રોધ કરીએ એને કોઈ લાભ ન મળે, આપણે ક્રોધ કરીએ તો આપણે નો લાભ મળે. ઈ રાક્ષસ એટલે મોટો કે ઈ કોઈને ફાયદો જ નહીં, ક્યાંયથી બધું નુકસાન નુકસાન ને નુકસાન. એટલે ક્રોધ નામનો રાક્ષસ છે એ મોટામાં મોટો. હવે મોરારી બાપુ સમજાવે કે ભાઈ આ બધા રાક્ષસ તો છે, પણ આને માટે, આ બચવા માટે આપણે શું કરવાનું? બહુ સરસ કિમિયો આપ્યો. એ આપણે બધા કામનો છે. એવો કિમિયો આપ્યો કે તમારે કાંઈ નથી કરવાનું. પહેલાં 3 તમે કાળ સમજી લો ને. કાળ એટલે ટેન્સ ને ભાઈ, ટેન્સ સમજી લો ને. પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. તો હવે હું તમને એમ કહું કે લોભનો કયો કાળ? લોભ શેને માટે થાય? લોભનો કાળ છે ફ્યુચર. લોભ હંમેશા ભવિષ્ય માટે જ થાય કે જો હું આટલું કરું તો મને આટલો પછી લાભ મળે, આમ થાય, હું આમ કરું તો પછી મને આમ થાય, હું ઓલીને આમ ને આમ કહી આવું તો પછી મારા આટલા વખાણ થાય. આવું બધું મનમાં આવે. એ લોભ, એ લોભ ને એનું એ હોય ભવિષ્ય માટે. કામનો કાળ કયો? તો પ્રેઝન્ટ. ડોંગરેજી મહારાજ કહેતા આ દુનિયામાં કોઈ સ્ત્રી ખરાબ નથી, કોઈ પુરુષ ખરાબ નથી, એને સમય મળવો એ સમય ખરાબ છે. એમ પ્રેઝન્ટમાં જ કામ હોય. એ ભૂતકાળમાં ન હોય, ભવિષ્યકાળમાં ન હોય. એનો કામનો કાળ છે પ્રેઝન્ટ. અને ક્રોધનો કાળ છે પાસ્ટ. ક્રોધ હંમેશા જે વસ્તુ બની જાય ને એના ઉપર જ થાય. આવતીકાલે આવું બનવાનું છે એના ઉપર કોઈ દે ક્રોધ થાય નહીં. ઘરમાં કોઈ વાસણ ફૂટી ગયું, હવે ફૂટી ગયું, થઈ ગયું, એના ઉપર ક્રોધ થાય. આપણે ગાડી લઈને જઈએ છીએ, એક્સિડન્ટ થઈ ગયો, એના ઉપર ક્રોધ થાય. થઈ ગયું, હવે એ પાસ્ટ થઈ ગયું. સાક્ષાત ભગવાન આવે તો એ એક્સિડન્ટ નથી થયું, હવે પાછું હતું એમ નામ કરી નાખો એવું થાય. એ એક્સિડન્ટ થઈ ગયું. એમ આપણને કોકે લાફો મારી દીધો, મરાઈ ગયો, હવે પાસ્ટ થઈ ગયો. એ હવે લાફો ન મારે એવું થાય નહીં. એટલે ક્રોધનો કાળ છે પાસ્ટ. હવે જે વસ્તુ બની ગઈ છે, સાક્ષાત ભગવાન આવે તોય તે આપણે એને સુધરે એમ નથી, સુધારી શકીએ એમ નથી, અને આપણે એની ઉપર ક્રોધ કરીએ છીએ. હવે જ્યારે ક્રોધ કરવાનો વારો આવે છોકરા ઉપર કે પછી ઘરમાં ફેમિલી ઉપર, આપણા મિત્રો ઉપર, ત્યારે પહેલું એમ વિચારવાનું કે હવે હું ક્રોધ કરું છું. પૂછવાનું, મને આ ક્રોધ કરાય ને? આમાં પેલા મનને પૂછવાનું, કરાય જ એમ કહે તો આપણે કહેવાનું સારું. હવે એ હું ક્રોધ કરું તો આ વસ્તુ જે બની છે એ હવે સુધરી જાહે?
તો કરું. હવે સુધરવાની જ નથી, વસ્તુ બની ગઈ, એ બની ગઈ, સુધરવાની જ નથી, શું કામ ક્રોધ કરવો ભાઈ? એટલે આટલું તમે વિચારશો ને એટલે ક્રોધ આવશે નહીં. તમે એનો પાસ્ટ સમજી લેજો કે સુધરવાનું જ નથી, ભાઈ મારે ક્રોધ શું કામ કરવો? એટલે આપણે જે આ વાત મનની કરી એના ફરીથી આપણે લેશન લઈ લઈએ કે આ મન મા બાપે નથી બનાવ્યું, મેં નથી બનાવ્યું, દુનિયામાં કોઈએ નથી બનાવ્યું. આપણું મન બને છે 4 વસ્તુથી: દેશ, કાળ અને ક્રિયા, અને આપણો પ્રારબ્ધ. દેશ, કાળ, ક્રિયા એટલે શું કે ભાઈ તમે મા બાપ હોય એવું આપણું મન બને, નંબર 1. બીજા નંબરમાં આપણે જે દેશમાં રહેતા હોય, અહીં રહેતા આપણે ગુજરાતી બોલતા થયા, અમેરિકામાં જન્મા હોત તો ઇંગ્લિશ બોલતા હોત, ફ્રાન્સમાં જન્મા હોત તો ફ્લેમિશ બોલતા હોત. ઈ રહ્યો દેશ જેને કહેવામાં આવે. પછી સમય કેવો છે? આપણે 300 વર્ષ પહેલાં જન્મા હોત તો સમય અલગ હોત, તો એ આપણા કપડાં અલગ હોત, આપણું ભાષા અલગ હોત, અને આપણી રહેણી કહેણી અલગ હોત, આપણું ભોજન અલગ હોત. હવે આ બધું દેશકાળ અને પ્રારબ્ધ, આ બધું મળે ક્યારે? પ્રારબ્ધ વંશ. આપણા કેવા ભાગ છે, એ જ જગ્યાએ જન્મ મળે, એ જ જગ્યાએ થાય. એટલે આમાં આપણું કાંઈ નથી. આપણે તો હવે એટલું જ વિચારવાનું છે બહેનો, એટલું જ કે જીવનમાં ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. આપણી પાસે દુઃખ આવશે જ નહીં. તમારી પાસે સુખનું જ સરનામું રહે, દુઃખને તમારું સરનામું જડશે જ નહીં. કંઈ પણ વસ્તુ બને ચાલશે, પતી ગયું. ભાવશે, ગમે તે ખાવાનું હોય મોઢું બગાડવાનું નહીં. ગમશે, ગમે તેવા કપડાં હોય. ઘણા વાર આપણને દયા આવે કે માનો કે એક છોકરી બહુ રૂપાળી છે, એ ગમે તે કપડાં પહેરે તો એનાથી કપડાં રૂપાળા લાગશે. છોકરી જ રૂપાળી છે જ, એને ઓલું કહેવાય ને, શું કહેવાય ઓલું મોડેલ, એ તો મોડેલ છે જ, એનાથી કપડાં રૂપાળા લાગે. કપડાથી એ રૂપાળી નથી લાગતી તો છે જ. હવે માનો કે આપણે રૂપાળા નથી અને એમ વિચારીએ કે હું સારા કપડાં પહેરું ને તો સારી લાગુ. કપડાં બિચારા ભોંઠા પડે. એટલે આપણે જેવા સહી એવા છીએ, ભગવાને બનાવ્યા છે. અત્યારે આપણા રાષ્ટ્રપતિ જે છે, કોઈ રૂપભાઈ જોયું છે એના ગુણ. આજે તમને કહું કે ખેતરમાં એનો હમણાં ફોટો આવ્યો તો, ખેતરમાં આપણે જેમ ખેતરમાં નીંદવાનું કામ કર્યું, એ પોતે નીંદવાનું જ કામ કરે ખેતરમાં. અને એના પ્રારબ્ધમાં હતું, ભગવાને યોજના બનાવી તો આજે એ રાષ્ટ્રપતિ બની ગયા. તો આપણને ભગવાનને શું બનાવવું ક્યાં ખબર છે ભાઈ? ક્યાં પડદા પાછળ આવતીકાલની કોઈને ખબર નથી, કાલે શું થવાનું છે. એટલે આ લાંબુ એટલે કર્યું કે મારી એવી ઈચ્છા છે કે તમે આ સેમિનારમાં આવ્યા છો, આજ પછી કદી પણ ક્રોધ નહીં કરતા. કારણ કે ક્રોધ છે ને, ક્રોધ અને વાવાઝોડું એ બે હરખા છે. વાવાઝોડું આવીને જાય ને પછી ખબર પડે કે આને કેટલું નુકસાન કર્યું. એમ ક્રોધ આવીને જાય ને પછી ખબર પડે કે આ કેટલું નુકસાન કરી નાખ્યું આને. આપણે એક આખી જિંદગી વાવ્યું હોય, વરહદી સુધી વાવ્યું હોય, અને એક વાર ક્રોધ કરવાથી બધું ફિનિશ, બહુ બગાડીને જાય છે. તો હવે આ ગોવિંદ કાકાને 40 વર્ષથી ક્રોધ નથી આવ્યો. શું કામ? કાંઈ નકર તમારી કરતાં કામ તો વધારે 6000 માણસનો કંટ્રોલ કરવાનો, દેશ વિદેશ બધું. શું કામ? હું ખાલી એટલું જ વિચારું કે બિચારાને મારે શું ક્રોધ કરવો, એનું એક સેલ જ આડો છે, એનો એક સેલ જ ઊંધો છે, મારે હવે શું કહેવું? કાંઈ ઉપાધિ જ નહીં, આટલું જ વિચારવાનું, કશું જ નહીં બીજું. તમે વિચારશો આવું તો હવે તમારે આખી જિંદગી ક્રોધ ન થાય એવો નિયમ લેવાનો નથી. પણ 1 મહિનો
આસમાની સુલતાની થઈ જાય તો પણ તમે ક્રોધ નહીં કરો એવું ગોવિંદ કાકાને કમિટમેન્ટ આપવાનું છે.